વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 સબ્જેક્ટ BA પ્રકરણ 1 ધંધાનું સ્વરૂપ હેતુ અને કાર્ય ક્ષેત્ર. વિદ્યાર્થીઓ પહેલા આપણે એના અગાઉના લેક્ચરની થોડી વાત કરી. અગાઉ તમને રિમાઇન્ડ કરાવી દઉં કે આપણે અગાઉ શું ભણ્યા હતા. એના આગળનો નવો પોઈન્ટ આપણે ભણવાના છીએ. એના અગાઉ આપણે ભણ્યા કે ધંધો વ્યવસાય અને રોજગાર વચ્ચેના તફાવતની તુલના આપણે જોઈ. પછી આપણે જોયું કે ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ, એમાં વેપારનો અર્થ શું, વેપારની લાક્ષણિકતાઓ શું, વેપારના કેટલા પ્રકારો છે, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર આપણે જોયું. આટલે સુધી વિદ્યાર્થીઓ આપણે જોઈ ગયા છે. હવે વિદ્યાર્થીઓ આપણે જે નવા ટોપિકની જે આપણે ચર્ચા કરવાના છીએ આજના વિડીયોમાં, તો હવે આજના વિડીયોમાં આપણે જોઈએ કે પહેલા તો વાણિજ્યની આપણે ચર્ચા કરીશું કે વાણિજ્યનો અર્થ આપો કે વાણિજ્ય એટલે શું. તો વાણિજ્ય એટલે વેપાર કહેવાય અને વેપારને લગતી સહાયક સેવાઓ. તો વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ. તેમાં કઈ કઈ સેવાઓ હોઈ શકે તો વિદ્યાર્થીઓને તો આપણને આ ખબર હોવી જોઈએ. તો એના માટે આપણે ઘણી બધી સેવાઓ છે કે બેન્કિંગની જે સેવા છે, પછી વીમાની જે સેવા છે. વીમાની વાત કરીએ કે જ્યારે આપણે કોઈ પણ વીમો ખોલાવીએ છીએ તો આપણને ઘણી બધી સેવાઓ મળતી હોય છે. દાખલા તરીકે આપણે દરિયાઈ વીમો છે, જહાજ વીમો છે, દરિયાઈ વીમો છે, ઘણા બધા વીમા છે. જ્યારે આપણે દરિયાઈ વીમા દ્વારા કોઈ માલને કોઈ જગ્યાએ લઈ જવો તો આપણે માલનો પણ વીમો લેવો જરૂરી છે. એટલે જોઈએ કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વખાર. હવે વખાર એટલે શું કહેવાય? જ્યારે આપણે વખાર એટલે ગોદામ કહેવાય, ગોડાઉન જેને આપણે કહીએ છીએ, વખાર કહેવાય એને. એટલે વખારની અંદર આપણે માલને સાચવી રાખવાનો હોય છે. માલને નુકસાન ના થાય એના માટે આપણે વીમો લઈએ છીએ. પછી આડતિયાઓ એટલે શું કહેવાય? આડતિયા જે શબ્દ આપેલો છે ચોપડી ટેક્સ્ટ બુકની અંદર, એ આડતિયા એટલે દલાલો કહેવાય, વચેટિયાઓ પણ કહેવાય અને દલાલો પણ કહેવાય, એજન્ટો પણ કહેવાય. એ આડતિયાની સેવાઓનો સમાવેશ વેપારમાં થાય છે. અને વેપારની આ જે સહાયક સેવાઓ આપણી જે છે એ સેવાઓને કારણે વેપારની દ્રષ્ટિએ વિશ્વ એક બજાર બનતું જોવા આપણને મળે છે. હવે આપણે એની લાક્ષણિકતાઓની ચર્ચા કરી દઈએ કે વાણિજ્યનો અર્થ આપી એની લાક્ષણિકતાઓ સમજાવો અથવા સ્વરૂપ સમજાવો અથવા લક્ષણો સમજાવો. ત્રણેય એક જ કહેવાશે, લક્ષણો, લાક્ષણિકતા અને સ્વરૂપ. તો આપણે જોઈશું વિદ્યાર્થીઓ તો વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થાય છે. એટલે લાક્ષણિકતાની ચર્ચા કરીએ. વાણિજ્ય શબ્દમાં શેનો સમાવેશ થાય તો વેપારનો સમાવેશ થાય છે. વાણિજ્ય આર્થિક પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે વિદ્યાર્થીઓ? વાણિજ્ય આર્થિક પ્રવૃત્તિ છે. વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે. જો કે જે વસ્તુના જે સમય એટલે આપણે જોઈએ કે વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં શું કરે છે કે વધારો કરતો જોવા આપણને મળે છે. અને સહાયક સેવાઓનું સાતત્ય જળવાઈ રહે છે. સાતત્ય એમ કહેવાય છે જળવાતું જોવા આપણને મળે છે. પછી વેપારને મદદરૂપ થાય તેવી સહાયક સેવાઓનો પણ સમાવેશ થાય છે. બેન્કિંગ, વીમો અને વાહન વ્યવહાર. આ બધી જે આપણે જોઈ એ આપણે શું છે? અને વાણિજ્ય કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે. આર્થિક એટલે વેપાર. આપણે જોઈએ કે વેપાર, વાણિજ્ય એટલે વેપાર એટલે આર્થિક એટલે દાખલા તરીકે નાણાંની દ્રષ્ટિએ પ્રવૃત્તિ થતી જોવા આપણને મળે છે. અને પછી આપણે એના પછી બીજી લાક્ષણિકતા જોઈએ કે વેપારની સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકોને વ્યાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડી શકાય છે. જે પણ આપણે એમ કહેવાય છે કે વેપારની સહાયક જે સેવાઓ આપણને મળે છે, બેન્કિંગ છે, વાહન વ્યવહાર છે, જે પણ સેવાઓ આપણને મળતી હોય ગ્રાહકોને વ્યાજબી કિંમતે મળી રહેવી જોઈએ. જે પણ બધી સેવાઓ છે એ સેવાઓ કેવી કિંમતે મળી રહેવી જોઈએ? વ્યાજબી કિંમતે મળી રહેવી જોઈએ. આ બધી જે આપણે જોઈ એ શું જોયું? વાણિજ્યની લાક્ષણિકતાઓની ચર્ચા કરી છે. હવે આપણે જોઈશું કે વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત છે. તો પહેલા તો આપણે એનો અર્થ જોઈએ વેપારનો. તો વેપારમાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. વિનિમય એટલે શું કહેવાય વિદ્યાર્થીઓ? આપ-લે કરવી. જેવી રીતે તમને કોઈ ઉદાહરણ આપી દઉં કે તમે કોઈ દુકાને વસ્તુ લેવા ગયા હોય તો તમને એ વસ્તુ આપશે તો તમે એની સામે શું આપશો? એને પૈસા. બરાબર? આપ-લે વિનિમય થયો કહેવાય. ને વેપારમાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવા, તમે એને નાણાં આપ્યા, તમને એને વસ્તુ આપી એટલે વિનિમય થયો કહેવાય. એ એનો અર્થ છે કે વેપારમાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. જ્યારે વાણિજ્યમાં શું છે? વાણિજ્યમાં વેપાર ઉપરાંત વેપારની સહાયક સેવાઓનો સમાવેશ થાય છે. વેપાર ઉપરાંત આપણે જોઈએ એની જે બધી સહાયક સેવાઓ છે તો સહાયક સેવાઓ કઈ હોય વાણિજ્યમાં? બેન્કિંગ, વાહન વ્યવહાર, વીમો, સંદેશા વ્યવહાર, વખાર અને આડતિયા. આ બધી એની સહાયક સેવાઓ છે વેપાર એટલે વાણિજ્યને. એટલે વાણિજ્યમાં આપણે જોયું કે વાણિજ્ય એટલે શું કહેવાય? વેપાર જ કહેવાય. એની સહાયક સેવાઓ કઈ હોય? બેન્કિંગ, વાહન વ્યવહાર, વીમો, આડતિયા, સંદેશા વ્યવહાર. આ બધી એની સહાયક સેવાઓ છે. પછી આપણે જોઈએ વિદ્યાર્થીઓ કાર્યક્ષેત્રની આપણે ચર્ચા કરીએ
તો વેપારનું કાર્યક્ષેત્ર કેવું હોય છે? મર્યાદિત હોય છે. તો આ ખાસ ધ્યાન આપવું. વેપારનું કાર્યક્ષેત્ર અમુક જ ચોક્કસ પ્રમાણે કે અમુક શહેર પ્રમાણે મર્યાદિત હોય છે, જ્યારે વાણિજ્યનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ છે અને તેમાં વિશાળ પણ છે અને વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય છે, એટલે તે ખૂબ વિશાળ છે. મેં તમને કીધું એમાં આપણે જોઈએ કે વાણિજ્યમાં વેપારનો સમાવેશ થતો જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી જોઈએ તો પક્ષકારોની ચર્ચા કરીએ તો વેપારમાં બંને પક્ષકારો આપણે કહેવાય છે કે લગભગ એકબીજાથી પરિચિત હોય છે. જો ખાસ યાદ રાખજો, પક્ષકારોમાં આપણે જોઈએ કે વેપારમાં બંને પક્ષકારો કેવા હોય છે? વેપારમાં બંને પક્ષકારો લગભગ એકબીજાથી કેવા હોય છે? પરિચિત હોય છે અને નજીકના સ્થળે હોય છે. કેવા હોય છે? નજીકના સ્થળે જોવા આપણને મળે છે. એકબીજાથી પરિચિત હોય છે. વેપારમાં બંને પક્ષકારો લગભગ એકબીજાથી પરિચિત હોય છે અને નજીકના હોય છે. જ્યારે નજીકના સ્થળે હોય છે ત્યારે શું હોય છે? ત્યારે વાણિજ્યમાં બંને પક્ષકારો કેવા હોય છે? બંને પક્ષકારો અપરિચિત હોય છે. વાણિજ્યમાં એમ કહીએ આપણે બંને પક્ષકારો દૂરના સ્થળે અને દૂરના સ્થળના હોય અને નજીકના સ્થળના હોય. આ દૂરના સ્થળના હોય અને બંને અપરિચિત હોય છે. બંને કેવા હોય છે? પક્ષકારો અપરિચિત હોય છે, છતાં સહાયક સેવાઓ મેળવી શકે છે. તો પણ તે સહાયક સેવાઓ મેળવી શકે જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે જોઈશું હવે નવો ટોપિક આપણો લઈશું જે આ પરીક્ષામાં પૂછાય છે વારંવાર. આ ટોપિક છે, આ તફાવત છે, એ પરીક્ષામાં આપણે આ જોઈએ. આ ત્રણમાંથી ગમે તે પૂછાતું જોવા આપણને મળે છે, અથવા ત્રણે પૂછાય કે ઉદ્યોગનો અર્થ આપીને આપણે જોઈએ કે એનું વર્ગીકરણ આપણને સમજાવો. તો પ્રાથમિક ઉદ્યોગ કોને કહેવાય, ગૌણ ઉદ્યોગ કોને કહેવાય અને આનુષંગિક ઉદ્યોગ કોને કહેવાય? સૌપ્રથમ પહેલા આપણે એનો અર્થ સમજીશું કે માનવ જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી દૃષ્ટિકોણ ઉમેરવાની પ્રક્રિયા એટલે આનુષંગિક પ્રક્રિયા એટલે ઉદ્યોગ. આપણે જોઈશું માનવ જરૂરિયાતો સંતોષવા માટે, માનવની આપણે જરૂરિયાતો સંતોષવી હોય તો સંતોષવા માટે આપણે કાચા માલ ઉપર શું કરવું પડે? વિવિધ પ્રક્રિયાઓ કરવી પડે અને વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી દૃષ્ટિકોણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ કહેવામાં આવે છે. હવે આપણે એના વર્ગીકરણની ચર્ચા કરીશું. તો એના આપણે વર્ગીકરણ ત્રણ છે: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. ખેતી એ પ્રાથમિક ઉદ્યોગ કહેવાય. એમાંથી જ્યારે કોઈ અનાજનું ઉત્પાદન થાય એ ગૌણ ઉદ્યોગ કહેવાય અને એ અનાજમાંથી જે આપણે જે ચીજ વસ્તુ બનાવીએ, કેક બનાવીએ કે ટોસ્ટ બનાવીએ કે રોટલી બનાવીએ, બધા આપણા આનુષંગિક ઉદ્યોગ કહેવાય. વિદ્યાર્થીઓ ખાલી સ્પષ્ટ આટલું ધ્યાન આપજો. તમને સિમ્પલમાં સિમ્પલ ઉદાહરણ સમજાવું. ખેતી પ્રાથમિક ઉદ્યોગ એટલે કે દાખલા તરીકે આપણે ખેતી એ પ્રાથમિક ઉદ્યોગ છે. ખેતીમાંથી જે અનાજ ઉત્પન્ન થાય એ આપણો ગૌણ ઉદ્યોગ છે અને અનાજમાંથી તમે જે ચીજ વસ્તુઓ એની બને છે એ બધા આપણા આનુષંગિક ઉદ્યોગો છે. હવે જો આપણે તેની ચર્ચા કરી દઈએ તો પ્રાથમિક ઉદ્યોગમાં આપણે જોઈએ તો આ ઉદ્યોગો આપણે તમને કીધું કે મૂળભૂત ઉદ્યોગો કહેવાય. સમુદ્ર, જમીન, હવા સાથે સંકળાયેલા છે. આ બધા ઉદ્યોગો આપણા પ્રાથમિક ઉદ્યોગો કોની સાથે સંકળાયેલા હોય? તો સમુદ્ર છે, જમીન છે, હવા છે, એ સાથે સંકળાયેલા છે. પણ કુદરત પર નિર્ભર રહી ઉત્પાદન પ્રવૃત્તિ થતી જોવા આપણને મળે છે. કુદરત પર નિર્ભર થાય છે. જમીન ઉપર ખેતી કરી, મેં તમને કીધું કે જમીન ઉપર શું કરશે? ખેતી કરશે. ખેતી કરીને ઉત્પાદન થશે જે ડાંગર છે કે ઘઉં છે એ ગૌણ ઉદ્યોગ થઈ ગયો અને ગૌણમાંથી જે પણ આપણે વિવિધ પ્રકારની બધી વાનગીઓ બનાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો, આનુષંગિક ઉદ્યોગ થતો જોવા આપણને મળે છે. એટલે આપણે ચર્ચા કરીશું. મેં તમને કીધું કે પશુપાલન છે, જે પશુઓ પાલનની આપણે વાત કરીએ કે મરઘા બતકા ઉછેર છે, ભાઈ દરિયા સાથે જે સંકળાયેલા ઉદ્યોગો, મત્સ્ય ઉદ્યોગ, એ બધા આપણા પ્રાથમિક ઉદ્યોગો છે. ભાઈ ગૌણ ઉદ્યોગની ચર્ચા કરીએ તો વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે અને તે સંપત્તિને આપણે એમ કહેવાય છે કે મદદ લેવામાં આવે અને કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. ધ્યાન આપજો ખાસ અહીંયા વિવિધ પ્રકારના યંત્રો અને આપણે જોઈએ કે ટેકનોલોજીની મદદ લેવામાં આવે. વિવિધ પ્રકારના જે યંત્રો છે અને ટેકનોલોજીની આપણે શું કરીએ છીએ? મદદ લઈએ છીએ અને મદદ વડે એમ કહેવાય છે કે મદદ લેવામાં આવે અને કુદરતી સંપત્તિને જે વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. જે રીતે કે રંગ રસાયણ ઉદ્યોગ છે અને સ્ટીલ ઉદ્યોગ વગેરે. અને આપણે ખાતર ઉદ્યોગ જોઈએ છે. દાખલા તરીકે આપણે અમદાવાદની અંદર જે કચરાનો ઢગલો છે એ જ કચરામાંથી આપણે જે ખાતરો બધા બનાવીએ છીએ એ બધા ગૌણ ઉદ્યોગનું ઉદાહરણ જોવા આપણને મળે છે. આનુષંગિક ઉદ્યોગની આપણે ચર્ચા કરીએ તો વિશાળ ક્ષેત્ર ધરાવે છે. પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગોને આપણે જોઈએ કે બંનેને એમ કહેવાય છે કે સહાય અને સેવા પૂરી પાડવા
ઉપરાંત ગ્રાહકોની વધુ નજીક હોય છે. પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે છે તેના ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ગ્રાહકો માટે વસ્તુઓને વધુ વપરાશયોગ્ય બનાવે છે. દાખલા તરીકે મેં તમને કીધું ડેરી ઉદ્યોગ છે, તો હવે તમને જો શીખવાડું આનુષંગિકમાં ડેરી ઉદ્યોગ કેમ આવે, તો દૂધમાંથી એમ કહેવાય પશુપાલન પશુ આપણને દૂધ આપે છે, બરાબર, એટલે કે પશુ આપણા માટે પ્રાથમિક થાય, દૂધ આપે, ગૌણ થાય, અને દૂધમાંથી જે વિવિધ વાનગી બનાવવાના આનુષંગિક ઉદ્યોગ કહેવાય. તો ડેરી ઉદ્યોગ છે. પછી આપણે જોઈએ વિદ્યાર્થીઓ કે ઠંડા પીણાની વાત કરીએ, અને પછી કે ઉદ્યોગ છે બેકરી ઉદ્યોગ છે, બેકરી, જેને આપણે બેકરી ઉદ્યોગમાં મેં તમને કીધું કે ખેતી ગૌણ પ્રાથમિક ઉદ્યોગ છે. ખેતીમાં જે અનાજ થાય, ઘઉં કે જે ડાંગર થાય, એ ગૌણ ઉદ્યોગ થવાય. અને ઘઉંમાંથી જે વિવિધ વાનગીઓ આપણે બનાવીએ છીએ બેકરીને જે લગતી, ટોસ્ટ છે, બિસ્કિટ છે, એ બધા આપણા આનુષંગિક ઉદ્યોગો છે. એટલે બસ, એટલે આપણે જોઈએ કે એ પ્રમાણે મેં તમને કીધું કે આનુષંગિક ઉદ્યોગોમાં વાહન વ્યવહાર, બેંક, વીમો, વખાર, આડતિયા, માહિતી સંચાર વગેરેની સેવાઓનો પણ સમાવેશ થાય છે. ખેતી દ્વારા ધાન્ય, દાખલા તરીકે ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે તે પ્રાથમિક ઉદ્યોગ કહેવાય. મેં તમને કીધું ઘઉંમાંથી જે મેંદો તૈયાર કરવાનો ઉદ્યોગ તે ગૌણ ઉદ્યોગ કે મેંદામાંથી મેં તમને કીધું જે બ્રેડ, પાઉં કે બિસ્કિટનું ઉત્પાદન એ આનુષંગિક ઉદ્યોગ તો જોવા આપણને મળે છે. વિદ્યાર્થીઓ, આપણે અત્યારે શું સમજ્યા કે વાણિજ્ય એટલે શું, વાણિજ્યનો અર્થ એટલે લાક્ષણિકતાઓ, એનો તફાવત, અને ઉદ્યોગનો અર્થ આપી ઉદ્યોગોનું વર્ગીકરણ. એના 3 પ્રકારે વર્ગીકરણ થતું જોવા આપણને મળ્યું: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. આભાર. હવે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થીઓ આપણે લેસન નંબર 2 ની ચર્ચા કરવાના છીએ. આભાર. અને વિદ્યાર્થીઓ, તમારે આ જ લેસન જે આપણે પૂર્ણ થયું છે આજે, તો તમારે આનું સ્વાધ્યાય તમારી બીએની જે નોટબુક તમારે બનાવવાની છે, નોટબુકમાં આનું સ્વાધ્યાય લખવાનું છે. જ્યારે આપણે ક્લાસમાં મળીશું ત્યારે તમારી દ્વારા નોટબુક આપણે ચેક કરવાના છીએ. ઓકે, આભાર વિદ્યાર્થીઓ.